સજ્જનો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ વિશે વિચારીએ. ગીતાજીનો પહેલો શબ્દ છે ધર્મ અને છેલ્લો શબ્દ છે મમ. મમ ધર્મ એટલે કે મારો ધર્મ. ગીતાજીના 18 અધ્યાયમાં ધર્મનો, 4 વેદોનો તથા બધા જ શાસ્ત્રોનો સાર સમાયેલો છે. એનું જેટલું શ્રવણ, મનન તથા ચિંતન કરવામાં આવે તેથી આત્મશુદ્ધિ તથા મન શુદ્ધિ થઈ પવિત્ર બની જવાય છે. તેથી વ્યાસજીએ કહ્યું છે કે જે ગીતારૂપી નાવમાં સવાર થાય છે તે આ ઘોર સંસાર સાગરને પાર કરવા સમર્થ બને છે. ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલી દિવ્ય વાણી છે. એનો મહિમા પરંપાર છે. કૌરવો અને પાંડવો વચ્ચે રાજપાટ માટે કાયમ ઝઘડા ચાલ્યા જ કરતા હતા. કૌરવોની દાનત સારી નહોતી. પાંડવોને કશું જ આપવા માગતા નહોતા અને વારંવાર પાંડવોને હેરાન કરીને માનસિક કષ્ટ આપતા હતા. એ પ્રમાણે એકવાર દગાથી પાંડવોને જુગારમાં હરાવ્યા છે. એમનું સર્વસ્વ લઈ લીધું છે તથા પાંડવોને સજારૂપી 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપ્યો હતો. ખૂબ કષ્ટ વેઠીને પાંડવોએ આ કપરો સમય પણ પૂરો કર્યો. સમય પૂરો થતાં જ પાંડવોએ આવીને કૌરવો પાસે રાજ્ય ભાગ માગ્યો છે. ત્યારે દુર્યોધને ગુસ્સે થઈને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે, 100ની અણી જેટલો પણ ભાગ નહીં મળે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સમાધાન કરાવવાની કોશિશ કરી છે. કંઈ નહીં તો એમને 5 ગામ પણ આપો. પણ જેની બુદ્ધિ નાશ પામી હતી તે દુર્યોધન જરાય માન્યો નહીં અને પાંડવોને તેમનો હક આપવાની વાતને જ ઠુકરાવી દીધી છે. ભગવાન શ્રી કૃષ્ણનું પણ અપમાન કર્યું છે. તેથી ભગવાને અર્જુનને કહ્યું, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. આખરે યુદ્ધ નક્કી થયું છે. એ વખતે જન્મથી જ અંધ એવા ધૃતરાષ્ટ્ર પોતાના સારથી સંજય પાસે બેસીને આ યુદ્ધ અંગે ખેદ પ્રગટ કરી રહ્યા હતા. ત્યાં જ મહર્ષિ વેદવ્યાસ ધૃતરાષ્ટ્ર પાસે આવી પહોંચ્યા છે અને તેમને કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, તમારી યુદ્ધ જોવાની ઈચ્છા હોય તો હું તમને દિવ્ય નેત્ર આપું, જેથી અહીં બેઠા બેઠા જ ઘોર સંગ્રામને તમે પ્રત્યક્ષ જોઈ શકશો. ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું, મહર્ષિ, મારા કુળનો ભયાનક સંહાર હવે મારાથી જોવાય એમ નથી, પણ યુદ્ધની જાણકારી મને સારી રીતે સાંભળવા મળે એવી મારી ઈચ્છા છે. ત્યારે મહર્ષિ વેદવ્યાસે સંજયને દિવ્ય ચક્ષુ આપ્યા છે અને કહ્યું, સંજય, આ દિવ્ય ચક્ષુની મદદથી તને રણભૂમિની સઘળી હિલચાલ જેમની તેમ દેખાશ. જાણે કે તું પોતે જ રણભૂમિમાં પ્રત્યક્ષ ઊભો છે. એ તમામ યુદ્ધનું વર્ણન તું ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ. થવાનું છે તો થઈને જ રહેશે. અંતે જેના પક્ષે સત્ય અને ધર્મ હશે એનો વિજય થશે. આમ કહીને મહર્ષિ વ્યાસ ત્યાંથી ચાલી ગયા છે. પછી તો દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થતાં જ સંજયને કુરુક્ષેત્રની રણભૂમિ તાદ્રશ્ય દેખાવા લાગી છે. ત્યારે ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રમાં એકઠા થયેલા મારા પુત્ર તથા પાંડુના પુત્રોએ શું કર્યું તે કંઈ સંભળાવ. ત્યારે સંજય કહે છે, વ્યૂહમાં વ્યવસ્થિત ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે, જેને તમે બાણ વિદ્યા શીખવાડી છે ને, એ તમારા બુદ્ધિમાન શિષ્યોએ ગોઠવેલી સેના તમે જુઓ. આ સેનામાં બળવાન ભીમ, ધનુર્ધર અર્જુન જેવા શૂરવીર અને મોટા પરાક્રમીઓ છે. એ બધા જ મહારથીઓ છે. આ બાજુ આપણા પક્ષની અંદર આપ પોતે દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા તથા ઘણા શૂરવીરો મારા માટે જીવન સમર્પણ કરનારા છે, જે અનેક પ્રકારના શસ્ત્રોને ચલાવવામાં ઘણા નિપુણ છે, યુદ્ધમાં કુશળ છે. ભીષ્મ પિતામહ વડે રચાયેલું આપણું વિરાટ સૈન્ય પાંડવોથી ઘેરી શકાય એવું નથી. જ્યારે ભીમ વડે રચાયેલી તેમની સેના પાંડવોની સેના ઘેરી શકાય એમ છે અને જીતવામાં પણ સુગમ છે. અત્રે યાદ અપાવવાનું કે યુદ્ધકાળમાં ભગવાનની બંને પક્ષને જરૂર પડી છે. બંનેને ભગવાને આવકાર્યા છે. ભગવાન એવું બોલ્યા છે, હું યુદ્ધમાં આવું ખરો પણ શસ્ત્ર હાથમાં નહીં લઉં. એક પક્ષમાં હું રહીશ ને એક પક્ષમાં મારી અક્ષવ્યહિણી સેના રહેશે. દુર્યોધનને થાય છે આવવાના છે પણ શસ્ત્ર હાથમાં નથી લેવાના, તો એમની સી જરૂર, એમની અક્ષવ્યહિણી સેના અમને જોઈશે.
અક્ષયણી સેના કૌરવ પક્ષને પ્રાપ્ત થઈ છે, એથી વિરાટ સૈન્ય થઈ ગયું છે. સેનાપતિ સ્થિર તો સેના સ્થિર, માટે ભીષ્મ પિતામહનું બધી જ બાજુએથી રક્ષણ કરો. તે પછી તો દુર્યોધનને હર્ષ ઉપજાવવા ભીષ્મ પિતામહે સિંહ ગર્જના કરીને શંખ વગાડ્યો છે. એ પછી તો અનેક શંખ, નગારા, મૃદંગ, રણસિંગા તરત જ એક સાથે વાગવા લાગ્યા છે. અવાજ ઘણો મોટો થઈ ગયો છે. ઉત્તમ રથમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુને દિવ્ય શંખ વગાડ્યા છે. શ્રી કૃષ્ણએ પાંચજન્ય નામનો શંખ, અર્જુને દેવદત્ત નામનો શંખ, ભીમસેને પૌંડ્ર નામનો શંખ, યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ, નકુળે સુઘોષ નામનો શંખ તથા સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો છે. આ બધા જ શંખની આગવી મહત્તા છે. આકાશ અને પૃથ્વીને ગજાવતા ભયાનક અવાજે આ અસત્યવાદી કૌરવોના હૃદયને હચમચાવી મૂક્યા છે. પછી તો હે રાજન, શસ્ત્ર પ્રહારની તૈયારી થાય ત્યારે જેના રથ ઉપરની ધજામાં હનુમાનજીનું ચિહ્ન છે તેવા અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય ઊંચું ઉઠાવ્યું છે અને શ્રી કૃષ્ણને કહ્યું છે, હે અચ્યુત, મારા રથને બંને સેનાની વચ્ચે લાવીને ઊભો રાખો. અહીંયા યાદ અપાવવાનું કે કૃષ્ણ ભગવાન સારથી થઈને રહ્યા છે. અર્જુને કહ્યું કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે, મને કોણ જીતવા માગે છે તે હું બરાબર જોઈ લઉં. અર્જુને આ પ્રમાણે કહેતા ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તમ રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખ્યો છે અને કહ્યું, પાર્થ, આ એકઠા મળેલા કૌરવોને તું જોવ. પહેલા અધ્યાયમાં ભગવાન આટલું જ બોલ્યા છે. તે પછી અર્જુને સૈન્યમાં ઊભા રહેલા પોતાના પૂજ્ય વડીલો, આચાર્ય, ગુરુઓ, મામા, ભાઈ, સસરા વગેરે હિતૈષીઓને જોયા છે. સર્વે બાંધવોને સારી રીતે જોઈ અર્જુનને કરુણા ઉભરાઈ આવે છે. કરુણાથી ઉભરાઈ ખેદ કરતા અર્જુન કહે છે, યુદ્ધ કરવા ઈચ્છતા સ્વજનોને જોઈને મારું મુખ સુકાઈ જાય છે, ગાત્રો શિથિલ થાય છે, હાથમાંથી જાણે આ ધનુષ્ય સરી પડે એવો ભાસ થાય છે. ઊભા રહેવાને પણ હું સમર્થ નથી. મને બધા વિપરીત ચિહ્ન દેખાય છે. આ યુદ્ધમાં સ્વજનોનો વધ કરીને મારું કોઈ કલ્યાણ જોતો નથી. હું આ રીતે સ્વજનોને મારીને હું વિજય નથી ઈચ્છતો. એવો ભલે મને મારી નાખતા. પૃથ્વીના રાજ્ય માટે પણ એમને કઈ રીતે મારું? ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ મારવાની ઈચ્છા નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થાય? આ આતતાઈઓને મારવાથી પણ અમને પાપ જ લાગે છે. આતતાઈ કોને કહેવાય છે? ઝેર આપનાર, આગ લગાડી દેનાર, પાછળથી વાર કરનાર, ધર્માદાનું ધન હરણ કરનાર, સ્ત્રીનું અપહરણ કરનાર, જમીન હડપ કરનારને આતતાઈ કહેવામાં આવે છે. આતતાઈઓને મારવાથી પણ પાપ તો લાગે જ છે. મા હિંસાત સર્વભૂતાની, જીવ માત્રની પણ હિંસા થાય નહીં. આવા ભાવથી અર્જુન ભગવાનને કહે છે. જોકે લોભથી તેમની બુદ્ધિ નાશ પામી છે. કુળના નાશથી થનારા દોષને તેઓ જોઈ શકતા નથી, પરંતુ અમારે એ પાપથી દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મ નાશ પામે છે, રીત રિવાજો નાશ પામે છે. કુળ ધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે. અધર્મ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે, દુરાચારિણી થાય છે, વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે, જે કુળને નરકમાં લઈ જાય છે. કેમ કે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના અતૃપ્ત પિતૃઓ પણ નરકમાં જાય છે. અરે રે, અમે બહુ મોટું પાપ કરવા તૈયાર થયા છીએ. સાધારણ રાજ્ય સુખના લોભથી સ્વજનોને મારવા તત્પર થયા છીએ. એના કરતાં મને જ તેઓ મારે, એમાં જ મારું કલ્યાણ મને દેખાય છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે શોકથી આકુળ વ્યાકુળ મનવાળો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય ત્યજી દઈ રથની પાછળ બેઠક પર બેસી જાય છે, મૌન થઈ જાય છે. અર્જુનને વિષાદ ઉત્પન્ન થયો છે, કરુણા ભાવ ઉત્પન્ન થયો છે અને તેથી અહીંયા આગળ અહિંસક વૃત્તિ બતાવે છે પોતાની. ગીતાજીની શરૂઆતમાં જ વિષાદ યોગ છે અને વિષાદમાં અર્જુને ભગવાનનો સાથ પકડ્યો છે. ભગવાન ક્યાં સુધી લઈ જાય છે? તો મોક્ષ સંન્યાસ સુધી લઈ જાય છે. આ જ ગીતાજીનું રહસ્ય છે.
ઓમ નમો ભગવતે વાસુદેવાય.